जूनागढ़ की एक खबर सामने आई है जहां पर जिला पंचायत की सामान्य सभा बजट के मुद्दे में मिली थी। दरअसल जूनागढ़ में कारोबारी समिति की बैठक और साथ ही बजट के मुद्दे में सामान्य सभा का आयोजन हुआ था, जिस दौरान 3,14,14,00,000 का बजट पेश किया गया था। विभिन्न मुद्दों को लेकर इस सामान्य सभा के तहत पदाधिकारियों की ओर से विस्तृत में चर्चा की गई थी। तब इस मामले में जूनागढ़ के जिला पंचायत के प्रमुख हरीश भाई ठुमर ने ज्यादा जानकारी देते हुए प्रतिक्रिया दी। नमस्कार, हूँ हरीश ठुमर, प्रमुख श्री जिला पंचायत जूनागढ़। आज रोज जिला पंचायतનું સામાન્ય સભામાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 3,14,14,14,000 રૂપિયાનું બજેટ હતું અને રેતી કણકણ અને સ્ટેમ્પ ડ્યુટીના અંદાજિત રૂપિયા 5 કરોડ રૂપિયા, આમ કરીને જિલ્લાના વિકાસ અર્થે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આજે બધા જ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓએ હાજરી આપી છે અને અધિકારી બધાએ હાજરી આપી છે। ખાસ આજે એક મહત્વનો મુદ્દો ગુજરાતમાં ખાસ કરીને જિલ્લા પંચાયત એવી પ્રથમ છે કે જે એક્ટિવ બહુ એટલે ગામડાની અંદર વહુ તરીકે રહેતા હોય અને ગામડાના પંચાયતી રાજ સાથે જોડાયેલા હોય અને પંચાયતી રાજ સાથે તો જોડાયેલા હોય પણ પોતે વહીવટ કરતા હોય, કે નહીં કે એનો પતિ કે બીજા અન્ય કોઈ વહીવટ કરતા હોય, નામ બેનનું હોય, એ પોતે છૂટાયેલા હોય, ગામનો સ્વતંત્ર રીતે વહીવટ કરતા હોય, ગામ પંચાયત ચલાવતા હોય અને ગામને બધાને સાથે રાખીને ચાલતા હોય એવા એક્ટિવ મહિલાને જિલ્લા પંચાયત તરફથી ₹51,000 પ્રોત્સાહિત ઇનામ તરીકે આપવામાં આવશે। આખા જિલ્લામાં આ સ્કીમને લાગુ કરવામાં આવી છે અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત જુનાગઢ જિલ્લા પંચાયતે આ નિર્ણય કર્યો છે અને ખૂબ આવકાર્યો છે બધા સભ્યશ્રીઓ અને અધિકારીગણે। અને ખાસ કરીને થોડા વર્ષ પહેલા જામકાની અંદર એક ઝાડ પડવાથી હાઈસ્કૂલની 2 વિદ્યાર્થીની ડેથ થયેલી, એમને પણ અંદાજિત ₹4.5 થી 5 લાખ રૂપિયા એમને એમના મૃત્યુ પાછળ ચૂકવવા માટે અમે જિલ્લા પંચાયતે પહેલ કરી છે। ગયા વર્ષે પણ અમે 60 લાખ રૂપિયા ભેસાણની અંદર જે બનાવ બન્યો હતો એમાં પણ ચૂકવ્યા છે અને બાંધકામ ક્ષેત્રે કોઈ પણ નાના મોટા રસ્તાઓ માટે પણ અમે જોગવાઈઓ કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।